ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ રહેજો. અને કાલ રાતે મોડું થઈ ગયું, કાલ રાતે હું થાકી ગયો હતો, એટલા માટે હું 10:30 સૂઈ ગયો હતો. અને આજે હું ચા નાસ્તો કરીને હવે હું જાઉં છું ચીમનીવાળા પાસે ફરિયાદ કરવા માટે. કેમ કે 10-15 દિવસ ત્યાં ઘર બંધ હતું, એ માટે ચીમની આમ ઉપરથી ચાલુ નથી થતી એમ, એટલા માટે ફરિયાદ કરવા જવાનું છે. ચા નાસ્તો કરી લઉં. ગાઈઝ જમીન નાસ્તો કરીને બહાર ગયો હતો અને કરિયાણા લેતા આવ્યો છું. અને હવે દૂધ ને બધું લેવા ગયો હતો. અને ત્યારે રસ્તામાં ફોન આવ્યો ચીમનીવાળો કે ચીમનીવાળો હમણાં આવે જ છે થોડાક સમયમાં એમ. ચીમનીવાળો ચીમની બગડી ગઈ છે ગાઈઝ, એટલા માટે આવે જ છે. દૂધ ને એવું બધું લઈ આવો, કરિયાણું ને એવું. અને હવે પછી 2 વાગે ઓફિસ જવાનું છે. પછી ગાઈઝ થોડો ઘણો ફરાળ લઈ આવો છું, કેમ કે આજે મારે શનિવાર છે એટલા માટે. અને અમૃત અને કેળા કર્યા પડ્યા જ છે, તો એ ખાઈ લેવાનું છે. અને ખાવાની રીતે નથી ખાવાનું, ખાલી ફરાળ જ કરવાનું છે. કેમ કે થોડું ઘણું લાવું છું અને દર શનિવાર હું રહું છું. ગાઈઝ ઘરેથી નીકળી ગયું છું ફરાળ કરીને, હવે જાઉં છું ઓફિસ તરફ. અને ત્યાંથી વેપારી સાડી લઈને ઓફિસે જાઉં છું. ગાઈઝ ઘરેથી ફરાળ કરીને નીકળી ગયો છું અને ઓફિસ જવા માટે વેપારી પાસેથી સાડી લઈ લીધી છે. અને આપણે જઈએ છીએ ઓફિસ. ગાઈઝ બધું ઓફિસે કામ પતી ગયું છે અને હવે જાઉં છું ઘર બાજુ. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. So ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયો છું. હવે હાથ પગ મોઢું ધોઈ નાખીએ અને આરામ કરી લો પડી, પછી આપણે પાછા ખાવા બેસી જાય. હવે આપણે આરામ કરી લીધો છે અને હવે ખાવાનું બની ગયું છે, તો આપણે હવે ખાઈ લઈએ. તૂરનો કોઠો બનાવ્યો છે અને આમ જો બધા ખાવા બેસી ગયા છે. હવે હું ખાઈ લઉં. ગાઈઝ જમીન ઉપર થઈ ગયો છું અને ભાઈબંધનો ફોન આવ્યો છે, કાલ બહાર આંટો મારવા જાય. તો ભાઈબંધ આવીને પહેલાં જ ઊભો રહી ગયો છે અહીંયા. હવે જાય બહાર આંટો મારવા. હાલ મિત્ર ગાઈઝ બહાર આવ્યો ને, ભાઈબંધ એમ કહે છે કે આપણે કરમનાથ આંટો મારતે મહાદેવના દર્શન કરતા આવીએ. તો મેં કીધું હાલ આપણે જાતા આવીએ. પણ જો ગાઈઝ દેશમાં જવાની ગળતી એટલી છે ને, આમ જોવો તો ભાઈ હજી દેશમાંથી વેકેશન ખુલી ગયું, બધા આવે છે તો હજી એટલી ગળતી છે. હજી તો એ બસું તો ઢગલા મોટે જાય છે આમ જોવો. હવે આપણે જાય દર્શન કરતા આવીએ મહાદેવના. ગાઈઝ પહોંચી ગયા નિષ્કલંક મહાદેવના મંદિરે અને આપણે અંદર દર્શન કરતા આવીએ. તો ટ્રાફિક નથી, આજ શનિવાર છે તોય છે. ગાઈઝ દર્શન કરી લીધા છે અને વાહે આવી ગયા છે. વાહેથી અમે એક ઓલો પુલ છે ને, ત્યાં બધા સુરત સિટીવાળા બધા જમીન આવે ને ત્યાં બેસે મડક લગાડે, વાતચીત કરે અને સમય ગુજારે છે. આમ હોય પુલ દેખાડું તમને, એવું લાગે સમય છે ને તો આપણે ત્યાં પણ જવું પુલ ઉપર બેસવા. ત્યાં પણ આપણે બેસીશું. કરમનાથ મંદિરમાં એક એવું છે કે આમ જોવો બધી નદી, 12 નદી છે અહીંયા, તો એ નદીના પાણી આવે છે. આમ જો આ સરસ્વતી ને બધી નદીના પાણી આવે. એ બધે પાણી આવે, નદી છે ને, નદીના પાણી ત્યાં આવે આમ અલગ અલગ સ્વાદના અને અલગ અલગ એવા. ગાઈઝ આપણે સરસ્વતી મૈયાનું પાણી પી લઈએ. પછી યમુના મૈયાનું પાણી પી લઈએ. એટલા બધા તો પાણી નહીં પીએ ખૂબ, એટલે થોડુંક પાણી 2 નદીના પાણી પી લીધા છે. નકર ફૂલ થઈ જાય, મારું પેટ ફૂલ થઈ જાય. જમીન આવો જોઈએ એટલા માટે. ગાઈઝ આજે પબ્લિક તો હાવ ઓછું છે. આમ જોવો આ બધું પબ્લિક હાવ ઓછું છે. આમ જોવો તમે ખાલી
કેમ કે શ્રાવણ મહિનો નથી એટલે કેમ કે શ્રાવણ મહિનામાં તમે જોતા હોય ને તો આખું સુરત અહીંયા જ હોય. બાકી આમ હું શ્રાવણ મહિનામાં ખાલી 1 મહિનો જ ત્યાં બધા ભક્તું હોય. બાકી બધા અત્યારે પબ્લિક જ નથી જોવા મળતો આમ. બાકી હું દર્શન કરવા ગયો, ફટાફટ વારો આવી ગયો અને મજા આવી. ગાઈસ તમને કહેતો હતો ને કે જો પુલ ઉપર કેટલું પબ્લિક, જો આ બધા પબ્લિક બેવાવાળા આખી સુરત સિટી અહીંયા જ દેખાય તમને પુલ ઉપર. આ જમીને બેવા વયા ટાઈમ પાસ કરવા માટે અને ટાઈમ નીકળી જાય ને આજે મળે એટલે જાય. અહીંયા બધા સિંગવાળા નાન તેને બધા હોય. પવન એવો મસ્ત આવે અને અત્યારે હાલે છે પાછો શિયાળો અને મજા જ આવે. ગાઈસ હવે આપણે પણ ગાડી મેકી દીધી છે અને આપણે હવે ઘડી કાંઈ બેહીએ. આમ જોવો આખું પબ્લિક આ બધું જોવો અને આગળ તમે જોવો ને બધા બેઠા જ હોય. આમ જોવો આગળ આખા પુલમાં અહીંયા ભાઈ બેઠા છે, અહીંયા બધા બેઠા છે, આમ બધા બેઠા જ હોય. આ પુલ એવો છે ખાલી બેવા જ આવે ને આરામ કરવા જ આવે. અહીંયાથી ઓલું કરમનાથ મંદિર દેખાય જોવો ગાઈસ, કરમનાથ મંદિર. મારા ભાઈબંધ બેઠા છીએ ઘડીક બે અડધી કલાક 12 વાગી જાય પછી થોડો ઘણો વિડીયો એડિટિંગ કરવો પડે છે ને પાછો સવારે બધો અપલોડ કરવાનો છે. ફાઇનલ ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળે પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો.